રુદાને રાણો હાંભરે અરે રે જોને આવી હાડી બીજ એ મારા રુદાને રાણો હાંભરે અરે રે જોને આવી હાડી બીજ। ભાઈ આ મને તો યાદ છે કે મેં વર્ષ 2017-18માં મેં આ કોમ્પિટિશન કરી હતી અને એમાં ક્યાંક ખૂણામાં એક ગૌતમ નામનો છોકરો બેઠો હતો। મને ફેસ પણ માંડ યાદ હતો કે આવો કોઈ છોકરાએ ભાગ પણ લીધો છે। એટલા લોકોને એવોર્ડ મળ્યા, જે છોકરા છોકરીઓમાં એવોર્ડ જીત્યા હતા, ઇનામો જીત્યા હતા, એ લોકો આજે બધા મેરેજ કરીને ઠરીઠામ થઈ ગયા છે। તારે એવું લાગતું હતું કે ભાઈ હું કંઈક સંગીત ક્ષેત્રમાં થોડોક આગળ નીકળી શકું એમ છું? પેલી કોમ્પિટિશનમાં તમે મને કીધું એમ કે તું ખૂણામાં ક્યાંક હતો એટલે એક વર્ષ મેં એમાં બેંકની જોબમાં કર્યા ને, એટલે મારા મેનેજર હતા, એમણે મને એમ કીધું કે ભાઈ તું કાં સિંગિંગ કરને કાં બેંકની જોબ કર, તારા માટે છે। ઘરે કેવું વાતાવરણ હતું? ઘરના લોકો શું કહેતા હતા કે યાર હવે બેંકની નોકરી મળી છે ને યાર તારે ગાવું છે? એ મારા પપ્પાને એવું થયું હતું। મેં મારા પપ્પાને વાતે પણ નથી કરી કે હું બેંકમાંથી રિઝાઇન આપી છે, પણ એવી જગ્યાએ અમુક જગ્યાએ ચાન્સ નથી પણ મળ્યો। એવું ઘણા લોકોએ કીધેલું છે કે તમે અહીંયા આવો એટલે અમે તમારું સેટઅપ કરી દઈશું। અમે ત્યાં જઈએ તો સેટઅપ નથી થયેલું। ઘન ઘોર જરે જવર મારું માન, ઘન ઘોર જરે જવર મારું માન, મારું મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે, એ મારું મન મોર બની થન ઘાટ કરે, મોર બની થન ઘાટ કરે। બહુ રંગ ઉમંગન બીચ બજારે ને બાદલ સૂરજ નૈનન ધારી ને બાદલ સૂરજ નૈનન ધારી, મેં કમલાર ઉચ્ચાર ને હતું પછી પ્રાણ કોને કહું સાદ કરે, મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે, મારું મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે। क्या बात है, क्या बात है। હેલો ફ્રેન્ડ્સ, કુમાસ બાયોસ્કોપમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ઘણીવાર એવું થતું હોય છે કે ધારેલું ક્યારેય થતું નથી અને નહીં ધારેલું થઈ જતું હોય છે। પોડકાસ્ટ શરૂ કર્યું એ પહેલાંની જો મારી વાત કરું ને તો લગભગ 2020ની પહેલાં હું મારી પોતાની મ્યુઝિક ક્લબ ચલાવતો હતો અને વર્ષ 2017-18ની જો વાત કરું તો ત્યારે અમદાવાદની ગુજરાત કોલેજમાં મેં મ્યુઝિક કે મહારથી નામની એક સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું। હવે આ સિંગિંગ કોમ્પિટિશનમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો। કેટલાક વિદ્યાર્થીઓને આમાં એવોર્ડ પણ મળ્યો, બહુ જ સારું ગાતા હતા, તેમને ઇનામ મળ્યા, એવોર્ડ મળ્યા। જે ગેસ્ટ બોલાયા હતા તેમના હાથે એમને આ રીતે સન્માનિત કરવામાં આવ્યા। પરંતુ આ બધા વચ્ચે એક યુવાન હતો જેને ગાવાનો ખૂબ શોખ હતો પણ કોમ્પિટિશનમાં સિલેક્ટ ના થઈ શક્યો। હવે આ વ્યક્તિને ગાવાનો તો બહુ શોખ, તો કરવું શું? પણ આજે જ્યારે મેં જોયું કે સોશિયલ મીડિયા પર આ જ યુવાન છવાઈ ગયો છે અને જે લોકોને એવોર્ડ મળ્યા હતા એ લોકો આજે ક્યાંય દેખાતા પણ નથી। હવે આ આખી જે વાત છે ને એમાં તમને ઘણીવાર એમ થાય કે પેલું અરિજીત સિંઘની પેલી સ્ટોરી કદાચ હું રિપીટ કરતો હોય એવું લાગી રહ્યું છે, પણ આ આપણા ગુજરાતના જ યુવાનની વાત છે। સૌરાષ્ટ્રનો આ યુવાન સંગીતના મોટા સપના લઈ અને આગળ વધ્યો અને આજે તે એક બહુ જ સારો ઉભરતો ગુજરાતી લોક ગાયક બન્યો છે। આજે આની સાથે આપણે પોડકાસ્ટ કરવાનું છે। તેમનું નામ છે ગૌતમભાઈ આહિર। તો ચાલો ગૌતમભાઈ સાથે ચર્ચા શરૂ કરીએ અને જાણીએ કે તેમની આ જર્ની કેવી રહી। ગૌતમભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે કુમાસ બાયોસ્કોપમાં। ભાઈ આ મને તો યાદ છે કે મેં વર્ષ 2017-18માં મેં આ કોમ્પિટિશન કરી હતી અને એમાં ક્યાંક ખૂણામાં એક ગૌતમ નામનો છોકરો બેઠો હતો। મને ફેસ પણ માંડ યાદ હતો કે આવો કોઈ છોકરાએ ભાગ પણ લીધો છે અને પેલું કહેવાય ને કે જેટલા લોકોને એવોર્ડ મળ્યા, જે છોકરા છોકરીઓમાં એવોર્ડ જીત્યા હતા, ઇનામો જીત્યા હતા, એ લોકો આજે બધા મેરેજ કરીને ઠરીઠામ થઈ ગયા છે। તમારા પણ થઈ ગયા હશે, આશા રાખું છું। પણ
એ ગૌતમ નામનો યુવાન પછી આમ એવું શું થયું કે ભાઈ ના સંગીતને જ પોતાનું સપનું બનાવી લીધું? એમાં એવું છે સાહેબ કે એવું કહેવાય છે ને કે આપણે કંઈક લઈને બેઠા હોય તો એને જીદ આપણે અંદર હોય છે કે આપણે એને પૂરું કરીએ. વાહ. અને મને એવું છે કે મારા મમ્મી પપ્પા જે મજૂરી કરીને આગળ નીકળે છે તો હું કંઈક એને કરી બતાવું. પણ એવું છે કે આપણે અંદરથી કંઈક લઈને નીકળીએ છીએ, આપણા અંદર કંઈક ટેલેન્ટ છે તો આપણે એને લઈને આગળ નીકળીએ તો 100% 100% આપણે આગળ નીકળીએ છીએ. સક્સેસ છે, હું એવું માનું છું. બિલકુલ. આપણી મહેનત ઉપર આપણા આત્મવિશ્વાસ આપણને પૂરેપૂરો હોય છે તો આપણે 100% આગળ નીકળીએ છીએ. એનું હું પૂરતું ઉદાહરણ આપું છું, હું પોતે જ છું. બિલકુલ બિલકુલ. અને મને હજી એવો વિશ્વાસ છે કે હું હજી મહેનત કરીશ ને તો હજી 100% આગળ 100% નીકળી જઈશ. બિલકુલ. અહીંયા આયામો તમે સર કરશો. તમારી આખી સ્ટ્રગલ જર્ની વિશે મારે વાત કરવાની છે, પણ થોડુંક તમારું બેકગ્રાઉન્ડ વિશે પણ વાત કરીએ. તમારો જન્મ ક્યાં થયો અને તમારા પેરેન્ટ્સ શું કરે છે, તમારા ભાઈ બહેન શું છે, તમે લગ્ન કર્યા કે નહીં, આના બધા વિશે થોડી વાત કરો. મારો જન્મ સાહેબ આમ પહેલી વાત કરું તો મારા મમ્મી પપ્પા અને અમે ટોટલ 7 બહેનો અને મારો હું એકનો એક ભાઈ છું. મારી ટોટલ 7 બહેનો છે. એટલે હું ગણો તો અમારી ભાષામાં ખોટ ન કહેવું. એટલે મારા મમ્મી પપ્પાને બહુ મારી ચિંતા હોય છે કે કોઈ જગ્યાએ હું બહાર ના જાઉં કે ક્યાંય હું એકલો ના જાઉં. એટલે મારું પહેલેથી બહુ ધ્યાન રાખે છે. અને મારો જન્મ તો અમરેલી જિલ્લામાં રાજુલા ગામમાં થયેલો છે. રાજુલા. ઓકે, રાઈટ. ત્યાં મારો જન્મ થયો અને 1 થી 7 ધોરણ હું ત્યાં ભણેલો, સ્ટડી કરેલું મેં. પછી 9 અને 10 મેં બહાર આઉટ સિટી ગયેલો, મહુવા બેલુર વિદ્યાલયમાં. ત્યાં મને ઘણું શીખવા મળ્યું સંગીત ક્ષેત્રમાં. એટલે હું ત્યાં ઘણો આગળ નીકળ્યો. ત્યાંથી પણ મને ખૂબ સારું પ્રોત્સાહન મળ્યું. પછી 11 અને 12 મેં કોમર્સ મેં કરેલું છે, બેલુરમાં જ કરેલું. અચ્છા. અને ત્યાંથી હું પછી ઘણું મને શીખવા ઘણું સંગીત ક્ષેત્રમાં મળેલું. એટલે હું ત્યાંથી નીકળી અને પછી કોલેજમાં આવ્યો. એટલે મને તારે એવું લાગતું હતું કે ભાઈ હું કંઈક સંગીત ક્ષેત્રમાં થોડોક આગળ નીકળી શકું એમ છું. એટલે મેં પ્રયત્ન ઘણો કર્યો, કેમ કે એકનો એક હું છું એટલે મને પણ ઘણી ચિંતા હોય છે કે ભાઈ મારા મમ્મી પપ્પા ચિંતા કરતા હોય છે. રાઈટ. એકનો એક છું એટલે મારે કંઈક આગળ કરીને બતાવવું પડશે. આ બધું કહેવાય છે ને કે આપણને એમ લાગે કે ભાઈ આપણે આ નહીં કરી શકીએ તો શું થશે પાછળ. કેવા વાળા તો ઘણા છે જ આપણે સમાજમાં હોય કે બીજા પણ ઘણા લોકો હોય છે, સંબંધીઓ કેવા વાળા ઘણા હોય છે કે ભાઈ તું આ ના કર, આમાં તારી સક્સેસ નથી મતલબ. એટલે મેં કીધું ભાઈ મારાથી જેટલી મહેનત થાય ને મને વિશ્વાસ છે ત્યાં સુધી હું કરું છું. એટલે આપણે ઘણું એ રીતના હું આગળ નીકળ્યો. પછી મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. પછી કોલેજમાં આવ્યો તો આપણે અમદાવાદ ગુજરાત કોમર્સ કોલેજમાં. ત્યાં તમારો મને ખૂબ સપોર્ટ મળ્યો અને પહેલી કોમ્પિટિશનમાં તમે મને કીધું એમ કે તું ખૂણામાં ક્યાં હતો. એટલે એ કોમ્પિટિશનમાં ભાગ પણ લીધો. પણ આપણે ખાલી શું આપણને એમ હોય કે ભાઈ આપણું તો કઈ છે નહીં એટલું બધું, એટલે નંબર કે કોઈ એવી આશા નથી. પણ મને કોઈ એવું હતું નહીં કે ભાઈ હું નંબર લઈ અને આગળ નીકળી જાઉં, કોઈ એવી ચિંતા નથી. પણ મતલબ કે મારું પરફોર્મન્સ સારું થવું જોઈએ, કેમ કે નાના નાના અનુભવથી આપણને કંઈક શીખવા મળે છે. અને અત્યારે થોડીક જે સક્સેસ મને મળે છે ને એ બધા નાના નાના અનુભવથી મળે છે. કોલેજમાં પણ મેં ઘણી કોશિશ કરેલી, ઘણી કોમ્પિટિશનમાં ભાગ લીધેલો છે અને એ રીતના જ આગળ વધેલા. ઘણી જગ્યાએ કોઈક રિલેશનમાં પ્રોગ્રામ હોય છે કે અહીંયા પ્રોગ્રામ હોય છે તો ત્યાં જઈએ. એટલે એ રીતના સક્સેસ તરફ થોડાક નીકળીએ છીએ. પછી કોલેજ કમ્પ્લીટ કરી અને પછી બેંકની જોબ મને મળેલી. તો બેંકની જોબમાં મેં 1 વર્ષ નીકાળેલું. એટલે 1 વર્ષ મેં એમાં બેંકની જોબમાં કર્યા ને એટલે મારા મેનેજર હતા, એમણે મને એમ કીધું કે ભાઈ તું કાં સિંગિંગ કર ને કાં બેંકની જોબ કર, એ તારા માટે છે. એટલે મેં કીધું સાહેબ મારે, કેમ કે મારી પરિસ્થિતિ પ્રમાણે એ પ્રમાણે હતી સાહેબ. મારા મમ્મી પપ્પા ખેતીનું કામ કરતા હતા. અચ્છા. મારી બધી બહેનો મેરીડ હતી એટલે એની રીતે સાસરે હતી અને બધું ડિપેન્ડ મારા પર હતું. અને મારે નાની ઉંમરમાં આમ જોઉં તો મેરેજ થઈ ગયેલા 2020માં. ઓકે. 2020ના એન્ડમાં મારા મેરેજ થયેલા. એટલે જવાબદારી, એટલે કોલેજ પૂરી કરીને તરત લગ્ન. તરત જ. અચ્છા. એટલે જવાબદારી વધી જાય ને એમ કહેવાય. એટલે બે સાઈડ જોવું પડે. જો નોકરી આપણે મૂકી દઈશું તો ઘર પરિવારનું શું, અને આમાં જ આપણે રહીશું તો પછી આમાં સક્સેસ થશું કે નહીં એ કઈ રીતના એ જોવું પડશે. એક્ઝેક્ટલી. એટલે એ ઘણી એવી ચિંતા મૂંઝવણ થાય, પણ આવડું કહે ને કે મર્દ હોય ને એ અંદર સહન કરી લે. ક્યાં વાત હે. એવું છે. એટલે બધું એ સહન કરી અને પછી મારા સાહેબ મેનેજરે મને એવું કીધેલું કે ભાઈ તું બેન્કિંગ કર ને કાં સિંગિંગ કર. એવું બરોબર મારું પહેલું જ સોંગનું શૂટિંગ હતું. એટલે એ દિવસે હું સાહેબને મેં મેનેજરને વાત કરી કે ભાઈ મારે જવાનું છે, તમે મને રજા આપો. એટલે એને કીધું કે હું રજા નહીં આપું. એને ના પાડી. મેં કીધું સાહેબ જવાનું છે એ ફાઇનલ છે. ઓકે. મેં કીધું મારા સોંગનું પહેલું શૂટિંગ છે અને મારે સુરત પહેલું શૂટિંગ સોંગનું હતું. સાહેબ જવાનું છે એ ફાઇનલ છે, તમે કયો કે નહીં આખો.
પછી હું એને કીધા વગરનો રાત્રે નીકળી ગયો. ઓકે બેંકમાં છૂટી લીધા વગરનો હું રાતે નીકળી ગયો. ઓકે અને નીકળી ગયો એટલે એનો ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? મેં કીધું સાહેબ હું સુરત નીકળી ગયો છું શૂટિંગ માટે. તો કે તું પરમ દિવસે આવી અને મને રિઝાઇન આપી દેજો. ઓકે મેં કઈ વાંધો નહીં સાહેબ, હું આવી અને તમને રિઝાઇન આપી દઈશ. એટલે બીજા દિવસે આવીને મેં રિઝાઇન આપી દીધું. અને પછી હું ત્યાંથી નીકળી ગયો. એટલે પછી દોઢ મહિનો ઘરે જ રહ્યો. અને પછી મેં મારા સસરાને ત્યાં આવી અને મારા શાળાની જોડે મેં બિઝનેસ પાર્ટનરમાં ચાલુ કર્યું. અત્યારે બિઝનેસ પણ સક્સેસમાં છે. શેનો બિઝનેસ કરો છો? ઓનલાઈન બિઝનેસ છે મારે. ઓનલાઈન બિઝનેસ. ઓકે. શું સાડી? ઓકે. અત્યારે બહુ સારામાં સારું સેટઅપ છે. અને મારા કહેવાય છે કે ભાઈ સસરામાં આપણે રહ્યા છીએ એટલે આમ ગણો ને તો એનો ખૂબ ખૂબ આભાર હું માનું છું અત્યારે. બિલકુલ. કેમ કે મારા બંને શાળાનો પણ ખૂબ આભાર છે. કેમ કે એના લીધે મારું જે અત્યારે સક્સેસ બન્યું છે ને, કેમ કે કોક કહેવા વાળા પણ પાછળ હોય છે કે ભાઈ તું આ ના કરાય, આ કરાય, આ ના કરાય. રાઈટ. પણ મારું જે છે એ બધું આમ માનો ને તો એ જ છે. એના થકી હું ઘણો બહુ લેવલ પર આવ્યો છું. ઓકે, બહુ સરસ કહેવાય. અત્યારે જે સક્સેસ મળી છે બધાના ઉપરવાળાની કૃપા છે. રાઈટ. આશીર્વાદ ને એવું બધું છે સાહેબ. ના બહુ સરસ. અને હું તો ઈચ્છું કે સાડીના બિઝનેસમાંથી પણ રિઝાઇન થઈ જાય અને ફક્ત ગાવામાંથી જ જે છે અર્થ ઉપાર્જન થાય એવી અમારી પૂરેપૂરી શુભકામનાઓ છે. પણ આ જ્યારે ગાવાનું હતું આ ત્યાં થયું એ વાત સાચી કે ભાઈ બેંકવાળાને થોડી તકલીફ પડે. ઘરે કેવું વાતાવરણ હતું? ઘરના લોકો શું કહેતા હતા કે યાર હવે બેંકની નોકરી મળી છે ને યાર તારે ગાવું છે? એ મારા પપ્પાને એવું થયું હતું. મેં મારા પપ્પાને વાતે પણ નથી કરી કે હું બેંકમાંથી રિઝાઇન આપી દીધેલું છે. મેં 2 દિવસ પછી કીધું મારા પપ્પાને. મને વારંવાર પૂછે કે તું બેંકમાં કેમ નથી જતો? એટલે મેં કીધું કે 2 દિવસ આ રજા છે ને ઓલી રજા છે. મેં એવું બહાના બનાવીને મારા પપ્પાને 2 દિવસ સંભાળ્યા. પછી મેં એને કીધું કે ભાઈ મેં રિઝાઇન આપી દીધું છે. તો એને ઘણો અંદરથી ઓલું થયું કે ભાઈ છોકરો કમાતો હતો અને છોડી દીધું છે. અંદરથી એવું ઘણું ઓલું થાય. રાઈટ. છતાં પછી 1 મહિનો એ રીતના નીકળો ઘરે. પછી એની ટેન્શન થાય ને કે ભાઈ છોકરો કમાતો હતો ને છોડી દીધું છે એના કારણે. કેમ કે પહેલાના સમયના લોકો એટલે એને થોડુંક એવું લાગે કે ભાઈ એક સ્થાયી નોકરી હોય. હા, તો પછી શું કામ મૂકી દે છે એમ જો. પણ એને ખબર ન હોય ને કે ભાઈ એને આગળનું લેવલ શું કરવું છે, ક્યાં એને જવું છે, એનું સક્સેસ શું છે એને ખ્યાલ નતો. આ 2020 ની વાત છે. 2020 ની વાત છે. ઓકે. હવે પહેલું સોંગ જે શૂટિંગ થયું, ઓકે, પણ શૂટિંગ થયા પહેલાંની એક સ્ટ્રગલ તો રહી હશે. સીધું તો કોઈ તમારું સોંગ શૂટ કરે નહીં, કારણ કે ઘણી વખત એવું થાય. મેં કીર્તિદાન ભાઈનો એક ઇન્ટરવ્યૂ સાંભળ્યો હતો કે મને સ્ટેજ ઉપર નહોતા આવવા દેતા. આવા કોઈ કડવા અનુભવો, કોઈ સ્ટ્રગલ આવું ક્યારે અનુભવ થયો તમને? સાહેબ આમ ગણો ને તો મોસ્ટ ઓફ ઘણા મારી જોડે એવું થયેલું છે. કેમ કે અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય છે તો આપણે અમુક રિલેટિવને લીધે આપણે એમ કહીએ કે ભાઈ મારું અહીંયા તમે સેટિંગ કરાવો થોડું. સ્ટાર્ટિંગમાં આપણે કંઈક આગળ નીકળવું હોય તો આપણે એ રીતના કહીએ તો ત્યાં બીજા અમુક કલાકારો એવા હોય છે કે ભાઈ જે આપણું ચાલવા ના દે. મતલબ કોઈ બીજા કલાકારોનો વિરોધ નથી, પણ ઘણા એવા હોય છે. અમુક પબ્લિક એવી હોય છે કે જે આપણને અંદર એન્ટર ના થવા દે. કદાચ અંદર એન્ટર થવા દે તો પછી આપણું એ રીતના વેલ્યુ રાખે કે ભાઈ આ નોર્મલ છે કે આ રીતના છે. પણ એવા ઘણા એવા અનુભવ થયેલા કે આપણે કોઈ પ્રોગ્રામમાં બેઠા હોય, આપણે કદાચ એક મોકો લેવો હોય, ભાઈ મને મોકો આપો ગાવાનો, તો એમ કે ભાઈ એન્ડમાં તમે મોકો લઈ લેજો. પછી એન્ડમાં બધું તો શું પબ્લિક વયું જાય તો શું કઈ ફાયદો? કઈ ફાયદો નથી ને આપણે ગાવાનો. ઓકે, બરાબર છે. મતલબ તો પણ છતાં આપણે એવું હિંમત નથી હારી. સામે પબ્લિક છે, આપણને એક અનુભવ થશે. ભલે પબ્લિક નથી પણ આપણને એક અનુભવ થશે. એક સોંગ ગાઈ લો મને કેવી ફીલિંગ થાય છે. એક્ઝેક્ટલી. એટલે સ્ટેજ ઉપર ઓછી પબ્લિકમાં પણ ગાયું કે નહોતી પબ્લિક એવીમાં પણ ગાયું? ઓકે. પબ્લિક સામે ન હોય તો પણ સાહેબ પ્રોગ્રામ કરેલો છે. એક તો એક ગીત ગાયેલું છે. અમુક એવા મોટા પ્રોગ્રામો હોય છે કે અમે ઘણો મોકો ગોતતા હોય છે કે ભાઈ અમને કંઈક અહીંયા ચાન્સ મળે. ઓકે. પણ એવી જગ્યાએ અમુક જગ્યાએ ચાન્સ નથી પણ મળ્યો. એવું ઘણા લોકોએ કીધેલું છે કે તમે અહીંયા આવો એટલે અમે તમારું સેટઅપ કરી દઈશું. અમે ત્યાં જઈએ તો સેટઅપ નથી થયેલું હતું. અચ્છા. છતાં અમે ત્યાંથી પાછા આવી જાય. પણ એવું તો કહેવાતું જ નથી કે એની જોડે ઝઘડો કરી લઈએ, એની જોડે બાંધી લઈએ, એવું ક્યારેય વિચાર્યું નથી. એટલે મનમાં એવું રાખેલું કે કાંઈ વાંધો નહીં, આપણો સમય આવશે ત્યારે આપણે કરીશું. ભલે નિરાતે આવે પણ થોડોક સમય આવશે આગળ જતા. ઓકે. એટલે એવા ઘણા અનુભવો થયા કે ભાઈ પહેલા હા પાડી હોય અને પછી ના પણ પાડી. આ મારા પ્રશ્નમાં એક વસ્તુ હતી જ કે ભાઈ આવું ઘણી વખત થતું હોય, અરે હા આવી જજો, અને પછી તો તમે જાઓ એટલે તમારી સામું પણ ન જોવે, થોડી રાહ જુઓ, થશે પછી એકદમ બધું પૂરું થઈ જાય ને ક્યાંય કોઈ ચાન્સ નથી મળતો. બહુ સાચી વાત છે. આવું ઘણી વખત થતું હોય છે. આ જ કદાચ સાચી સ્ટ્રગલ છે.
100%. અને આ સિવાય જે વાત કરી કે ભાઈ કેટલાક કલાકારો આગળ નથી આવવા દે. હવે આ પોલિટિક્સ થયું, કારણ કે ચલો મેં મારે ત્યાં કોઈ પ્રોગ્રામ કર્યો, મેં ઓર્ગેનાઇઝ કર્યો અને હું એવું વિચાર્યું કે ભાઈ આ ગૌતમભાઈ તો નવા છે, હવે એને જોઈશું, પછી જગ્યા હશે ને તો પાછળ ચાન્સ આપીશું, એ મારો વિચાર થયો. પણ હું એક ગાયક કલાકાર હોઉં અને હું એવું વિચાર્યું કે ના ભાઈ આ બધા નવા નિશાળે તો રોજના આવતા હોય છે, આને ક્યાં ચાન્સ આપો. તો એ આખું પોલિટિક્સ થઈ ગયું. સો આવા પોલિટિક્સનો ક્યાં સામનો કર્યો, કોની વાત છે નહીં કહું, પણ ક્યાં ક્યાં સામનો કર્યો એવું જરા. એવું મેં એક મહુવા પ્રોગ્રામ હતો ને ત્યારે કરેલું. એમાં બહુ બધા મોટા કલાકારો હતા, ત્યારે જ મેં જોયેલું. ઓકે. અને હમણાં જ થોડાક દિવસ પહેલાની જ હું વાત કરું, થોડાક દિવસ પહેલા જ મારો એક પ્રોગ્રામ હતો, એમાં જ મેં લાઈવ જોયું છે. થોડા દિવસ પહેલા જ. હવે તો ઘણું બધું ગ્રો કરી દીધું છે, છતાં પણ એનું કારણ છે, ઓકે ઓકે, હું તમને જણાવું. એમાં ઓર્ગેનાઇઝર તરફથી મારે કોલ આવેલો કે ભાઈ આપણે પ્રોગ્રામ આ તારીખનો છે ગૌતમભાઈ, એ તારીખે 2 સિંગર મારી બીજા જોડે છે અને તમે એક એડ થાવ છો. મેં કીધું કંઈ વાંધો નહીં, જે હોય આપણે કોઈ ઓલું નથી. એટલે એમાં એવું હતું કે મતલબ પ્રોગ્રામ હોય ને સાહેબ, એટલે રાઉન્ડ આપણે નાનો લઈએ કે કદાચ પેલો સિંગર જાય એટલે કદાચ 2 થી 3 ગરબા ગાઈ લે, ગીત ગાઈ લે, પછી એની પછી બીજો કોઈ કલાકાર મેલમાં જાય તો એ 2-3 ગાય, પછી જે ત્રીજો હોય એનો વારો આવે. એટલે એવું બનેલું કે જે 2 પહેલા હતા ને એને કન્ટિન્યુ અડધી કલાક રાઉન્ડ લીધેલો, કન્ટિન્યુ. એને ખબર નથી કે પાછળ કોઈ કલાકાર બેઠા છે. અચ્છા. ઓર્ગેનાઇઝર ચલો મહેનત કરે તો કેટલીક કરે, સામેવાળા વ્યક્તિ સમજવા જોઈએ ને. ઓકે. પણ કદાચ એના જ લોકોને મનમાં એવું આવતું કે ભાઈ આવવા જ નથી કોઈને દેવું તો, અને આપણે ત્યાં ઝઘડો કરવા બેઠે. ઓર્ગેનાઇઝરને વાત કરી, મેં કીધું આ રીતના ચાલે નહીં, કોઈ કલાકારની વેલ્યુ હોય છે. બરાબર છે. અમે તમારા એક આમંત્રણથી જો અમે આવી જતા હોઈએ 100%, તો તમારે એ વસ્તુનું પણ ધ્યાન રાખવું પડે કે ભાઈ આ વસ્તુ થવી જોઈએ. હવે આના પરથી એક બીજી વસ્તુ કે સૌથી પહેલો બ્રેક, હવે જ્યારે આ તો બધી સ્ટ્રગલવાળી વાત થઈ, ઓકે, પહેલો બ્રેક જે કહીએ ને કે આમ સારો મળ્યો, કે જેના થોડા ઘણા પૈસા પણ મળ્યા, બરાબર છે. પહેલા બ્રેકમાં તો કોઈ હજારો લાખો રૂપિયા આપતો નથી. પહેલા બ્રેક ક્યારે મળ્યો, કોણે આપ્યો અને કેટલા રૂપિયા મળ્યા? પેલો જો આમ મારા જોવું ને સર, તો પેલો મારી લાઈફમાં એવો મોટો મોકો મને મળેલો, જે આમ ગણો તો તમને એમ થાય કે ઓહો હું વાત છે ગૌતમભાઈ. અમદાવાદની અંદર જ વાત કરું છું. થલતેજની અંદર અંજની માનું મંદિર છે. ઓકે જી. ત્યાં ગયા વર્ષે નહીં અને એની પહેલાના વર્ષે દર હનુમાન જયંતિએ પ્રોગ્રામ થાય છે. અચ્છા. ત્યાં કોઈ પણ મોટા લેવલનો જ કલાકાર હોય છે. ગયા વર્ષે ગીતાબેન રબારી, વિવેક ચાંચલા, કમલેશ પ્રજાપતિ અને હું હતો. ઓકે. એની પહેલાનો જે મને ચાન્સ પેલો મળ્યો ને મોટામાં મોટો, એ ચાન્સ મને સાયરામભાઈ દવે અને અમે 2 જ હતા. અચ્છા. અમદાવાદની અંદર મને હનુમાનજી મહારાજની કૃપા એટલી. અચ્છા. એ મારા મામાના લીધે મને બહુ સારામાં સારો મોકો મળેલો. એને ખૂબ મહેનત મારા માટે કરી. અચ્છા. મારા રિલેટિવ અહીંયા છે, એને ખૂબ મહેનત કરી અને એને લીધે મને ખૂબ સારામાં સારો, અને ઈ પેમેન્ટ જોવા જાવ ને તો મારે 60,000 પેમેન્ટ હતું મારું. ઓ સિંગલ રેટ. ઓ બહુ સરસ કહેવાય. સારામાં સારો મને ગણો તો લાઈફમાં બહુ સારામાં સારો અનુભવ. અને તમે પણ સ્ટેજ ગજવી દીધું હશે. એટલે એટલું ગજવું એટલું કે ઈ પ્રોગ્રામ મારો દર વર્ષે ફિક્સ થઈ ગયો. શું વાત છે, શું વાત છે, બહુ સરસ. ગયા વર્ષની એની પહેલાના વર્ષે ઈ પ્રોગ્રામ હતો. ઓકે. ગયા વર્ષે પાછો ઈ જ પ્રોગ્રામ છે. વાહ વાહ વાહ. ગીતાબેન રબારી જોડે. ઓકે. વિવેક ચાંચલા અને કમલેશ પ્રજાપતિ. અચ્છા. હવે આ તો તમે એક મોટા બ્રેકની વાત કરી. મારે તો પહેલો બ્રેક હજી સાંભળો છે કે ભાઈ કોઈ કે 50 રૂપિયા કે 100 રૂપિયા આપ્યા હોય કે એવું પેલું નાનકડી રકમ કહીએ ને કે વાહ વાહ ગૌતમ સરસ ગાય એટલે આટલું રાખે એવું. એવો પ્રોગ્રામ મારે ગામડે થયેલો છે. અચ્છા. કોઈ એક્સપેક્ટ થયેલું ને ત્યાં મને ચાન્સ મળેલો, એટલે મારે પેલો જ ફોન એવો કે ભાઈ ગૌતમભાઈ અહીંયા પ્રોગ્રામ છે, તમારું પેમેન્ટ શું છે? એટલે મેં પહેલા એને એમ કીધું કે ભાઈ મેં વાત કઈ ન કરી, પણ મેં કીધું
તમને જે યોગ્ય લાગે. શક્તિ હોય તમે આપી દેજો, કેમ કે આપણી લાઈફનો પેલો પ્રોગ્રામ ને કોઈએ પહેલા એવું પૂછેલું કે પેમેન્ટ શું છે, રાઈટ આપણે રાઈટ તો થોડુંક એવું લાગે ને કે ભાઈ શું કેવું, સ્ટાર્ટઅપ જ આપણું અત્યાર સુધી તો આપણે ફ્રીમાં જતા હોય ને હવે entrepreneur યસ એટલે એ રીતે એટલે મેં કીધું કઈ નહીં, તમને જે લાગે યોગ્ય ઠીક લાગે તમને કહેજો. એટલે મને એને ત્યારે એકલા 3000 રૂપિયા આપેલા છે. અરે વાહ 3000 બોલો, એટલે બહુ મારા સારું માટે કહેવાય. બહુ સારી વાત કહેવાય કે ભાઈ નહીં પેલું પેમેન્ટ મળ્યું છે. નહીં સરસ એવું. સરસ સરસ એટલે પછી ત્યાંથી આપણું થોડું થોડું ધીમે ધીમે આગળ આવવાની તાકાતે મળે ને ઓકે. કે કંઈક હવે હું કરી શકું એવું છું. કયા કયા પ્રકારના ગીતો ગાઓ છો તમે? વધારે તો આમ જોવા જાવ ને સાહેબ તો હું ફોકમાં વધારે છું. ઓકે. ભજનમાં જો કે બહુ મને ઇન્ટરેસ્ટ ઓછો છે. અચ્છા. પણ અમુક હું ગાઈ લઉં પેલું છું. પેમેન્ટ એનું જ હતું. પેલું પેમેન્ટ ભજનનું જ હતું. પણ મને મતલબ ઓછું એમાં મારો ઓછો રસ ઇન્ટરેસ્ટ ઓછો, પણ ફોકની અંદર વધારે મને મતલબ કોઈ કોન્સર્ટ કરવો, ગરબા કરવા એ મારું પહેલા એમ. અચ્છા ગરબા. અચ્છા ડાયરામાં ભાગ લીધો છે? હા, ડાયરામાં ભાગ લીધો છે તો છંદ ને દુહા ને બધું આવડે છે? બધું. શું વાત છે. આપણે હવે તમારો ક્યારનો ઇન્ટરવ્યૂ તો ચાલી રહ્યો છે, પોડકાસ્ટ ચાલી રહ્યો છે, હવે તમારી પાસેથી થોડુંક નાનકડું 2-3 લાઈન કોઈક ગવડાવીને પણ જોઈએ. તમારી કોઈક ફેવરેટ લોકગીત અને જો છંદ કે દુહા આવડતા હોય તો એ પણ આપણે પહેલાં એક લોકગીતની 2-3 લાઈન અને પછી કોઈ છંદ કે દુહો. હે કોટે મોરટો હું કિયા ને જોને વાદળ વાદળ છમકીવી, હે મારા રુદાને રાણો હાંભરે, અરે રે જોને આવી હાડી બીજ, હે મારા રુદાને રાણો હાંભરે, અરે રે જોને આવી હાડી બીજ, ઘનઘોર જરે જૌવર મારું મન, ઘનઘોર જરે જૌવર મારું મન, મારું મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે, એ મારું મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે. બહુ રંગ ઉમંગન બીચ બજારી ને બાદલ સૂરજ નૈનન ધારી ને બાદલ સૂરજ નૈનન ધારી, મેઘ મલાર ઉચ્ચાર ને આતું પછી પ્રાણ કોને કહું સાધ કરે, મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે, મારું મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. અરે આમ આખો સ્ટુડિયોમાં એક વાઇબ્રેશન આવી ગયા યાર. તમે જે અદ્ભુત ગાયું, આટલું સુંદર તમારું ગળું જો ગુજરાત કોલેજ વખતે હોત તો કદાચ પહેલું ઇનામ તમને જ મળી ગયું. પણ આ તમારી મહેનત અને જે તમારું એક એની પાછળ લાગી રહેવું અને એને લીધે થઈને જ એક અવાજની ક્વોલિટી, એનો થ્રો, એનું પિચ, એનો જે વોઇસ ક્વોલિટી તમારી જે આવી છે એ ખૂબ જ એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. એ બહુ સરસ રીતે. હવે ગળાની જ આપણે વાત કરીએ. ક્યારે એવું થઈ ગયું છે કે ભાઈ ગાવાનો પ્રોગ્રામ મળ્યો, ગાવાના દિવસે ગળું ખરાબ થઈ ગયું, આવું ક્યારે બન્યું છે ખરું? એક મારે કિસ્સો બનેલો સાહેબ. જ્યારે બરોબર એક આશ્રમમાં પ્રોગ્રામ હતો બાપુને ત્યાં, અને ભજનનો એનો પ્રોગ્રામ હતો. એટલે મેં કીધું બાપુ હું પેમેન્ટ નહીં લઉં, પણ તમારા બધાના આશીર્વાદ છે અને કૃપા ઘણી છે ઉપરવાળાની, એટલે મેં કીધું હું 10-15 મિનિટ અડધી કલાક આવી જઈશ તમારે. અને એ જ દિવસે હું બરોબર પ્રોગ્રામમાં ગયો અને સ્ટેજ ઉપર જેવો બેઠો અને બેઠા ભેગું ખાલી અડધું ભજન ગાયું ને એટલે મારું ગળું ખરાબ થઈ ગયું. ઓ બાપરે. મતલબ ગળું હાલે જ નહીં. હા, તમે કેટલું ગમે એટલું કદાચ અંદરથી ગમે એટલું પ્રેસ કરો કે ગમે એટલો અવાજ કાઢો, ગળું હાલે જ નહીં. શું કારણ હતું આનું? કાંઈ ખ્યાલ નહીં, આઈ ડોન્ટ નો સર. કંઈ ખવાયું પીવાયું તો એ દિવસે? પ્રોગ્રામમાં મતલબ મારે 2 કલાક કે 3 કલાકનો ટાઈમ હોય એટલે હું જમવાનું ઓછું જ રાખું, જમવું જ નહીં. ઓકે. તો બી એ ટાઈમે કંઈક હજી અડધું જ ભજન ગાયું, એક પૂરું પણ નતું કર્યું ને મારું ગળું ખરાબ થઈ ગયું. ગળું જ મતલબ નો હાલે. પછી તો પ્રોગ્રામનો એન્ડ કરવો પડ્યો છે મારે.
ઓ અરે રે. ત્યારે પછી બાપુને માફી માંગી પછી હું તરત નીકળી ગયો. ખબર નહીં પણ બાય ચાન્સ અચાનક જ એવું થઈ ગયું એટલે એ પેલું જ મારે એવું થયું. પછી જે પાછળ બીજા કલાકારો બેઠા એને કંઈક ઈ લોકો ટેબ્લેટ રાખે કે ભાઈ ગળું થોડું ફ્રેશ થાય, ઈ પણ આપી પણ કઈ સુધારો થયો એવું પેલું પહેલા જ પ્રોગ્રામ એવું થયેલું. પેલો ને મતલબ વચ્ચેના પ્રોગ્રામ વચ્ચે નહીં આવો એક એવું થયેલો કિસ્સો. ક્યારેક થઈ જતું. પાછું એવું ટેન્શન પણ રહે હવે આપણે હજી નીકળીએ છીએ અને આવું થાય તો શું કરવું. યસ 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 એક મૂંઝવણ હતી થોડીક પણ મેં કીધું કઈ નહીં, હવે જે થાય સારા માટે જ થતું હોય. મે બી કંઈક હશે, કંઈક લખાયેલું હશે. હા એટલે મેં જે હશે બધું સારા માટે જ થતું હશે. એવું તો નથી કે ભાઈ તમને મારવા માટે જ ઉપરવાળો બેઠો છે. ના, ઘરે કદાચ એવી વાત કરી કે કોઈકની નજર લાગી છે. આવું પણ થયું હશે ને. આપણે માનીએ છીએ સાહેબ. હવે આપની જે અત્યારે સક્સેસ છે, આપણે કહે છે ને દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આપણા પત્ની અને તમે તમારા પત્ની કરતાં મને તો તમે લાગ્યું કે તમારા શાળાઓનો હાથ વધુ છે સક્સેસમાં, એ પણ તમે વાત કરી. પત્ની અને શાળાઓ વિશેની થોડીક વાત કરો. મારા શાળાની વાત કરું ને તો એમને ઓનલાઈનનો બિઝનેસ સારો છે. શું નામ છે એ લોકોનું? મનીષ કાતરિયા અને હરેશ કાતરિયા. ઓકે. મારા સસરાનું નામ પાંછાભાઈ કાતરિયા છે. ઓકે. એ લોકો રહેવાસી મુંબઈના હતા. મતલબ એનું મુંબઈ ઘણા ટાઈમથી રહેતા હતા પહેલેથી. એટલે સુરત આવી અને એને 5 વર્ષ પહેલા 2020-21માં એને બિઝનેસ ચાલુ કર્યો. એટલે 2 વર્ષમાં કે 3 વર્ષમાં એમને થોડો ઘણો બહુ આમ મતલબ ઘણો ખરો ગ્રોથ થયો. એટલે એને બિઝનેસમાં સક્સેસ થયું. એટલે મેં તમને વાત કરી ને કે બેંકની જોબ મેં છોડી, એટલે 1-2 મહિના પછી એમનો કોલ આવ્યો કે ભાઈ એવું હોય તો તમે અહીંયા સુરત આવી જાઓ, હું બધો ધંધો સેટ કરી દઈશ, તમે ખાલી અહીંયા આવી જાઓ. અને આમ ગણો તો સાહેબ મારા સગા ભાઈઓ પણ ટૂંકા પડે. ક્યાં વાત છે, શું વાત શાળાની વાત કરું તો ઓહો જબરજસ્ત. એમાં એનો બહુ સપોર્ટ છે. વાહ વાહ, બહુ સારું કહેવાય કે એ શાળા કરતાં તમે એને ભાઈ દોસ્ત આવું વધુ માની રહ્યા છો. ભાઈ વધારે માનું છું. વાહ વાહ, બહુ સરસ. સક્સેસ પાછળ એમનો બહુ મોટો હાથ છે. કેમ કે કોઈ ધંધા બાબતમાં જોવાનું નહીં કે આ શું છે એ કંઈ નહીં. મારે પૈસા બાબતની પણ કંઈ હોય તો મારે કોઈ ચિંતા નહીં. કેમ કે મારો આખો ધંધો સેટ એમને કરેલો છે પૂરેપૂરો. રાઈટ. પણ પેલું કહે છે ને કે એમણે યોગ્ય જગ્યાએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, કારણ કે તમે પણ એક ખૂબ લાયક વ્યક્તિ છો. હા, જે ઘટનાઓ જીવનમાં બને છે, વ્યક્તિ જે વસ્તુ માટે સર્જાયો નથી એ કામ એને કરવું પછી ગમતું પણ નથી. મેં પણ 20 વર્ષ લગભગ પ્રેક્ટિસ કરી મારા ફાધર સાથે આયુર્વેદની, અને આજે એ પછી મેં 4 વર્ષ મેં ન્યૂઝ ચેનલમાં જોબ પણ કરી, અને ત્યારબાદ મેં મારી પોતાની પોડકાસ્ટ ચેનલ કરી. હવે પાછો સંગીત તરફ પણ હું વળવાનો છું. ઘણા બધા ડિમાન્ડ કરે છે ને હું એ પણ વિચારી રહ્યો છું કે હવે વળવું તો જોઈએ. હવે વાત કરીએ જ્ઞાતિની. આહિર સમાજમાંથી આપ છો. આપનો આગળ આવવામાં આહિર સમાજનો સપોર્ટ કેવો રહ્યો? આહિર સમાજનો સાહેબ સપોર્ટ બહુ છે. હું જે રાજુલા ગામની વાત કરું ને તો ત્યાં એક મંડળ છે આખું, યાદવિયા ગ્રુપ. અચ્છા. આહિર સમાજનું. એમાં સાતમના દિવસે દર વર્ષે બહુ સારામાં સારું આયોજન કરે. પણ કંઈક છે ને કે મારામાં કંઈક હોય તો મને કોઈક બોલાવે, મારી પાસે કંઈક લાયકાત હોય તો મને કોઈક બોલાવે. બિલકુલ. મારી પાસે સંગીતની કળા છે તો અત્યારે મારે રાજુલા આહિર સમાજનો એટલો સપોર્ટ છે ને કે કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામનું હોય કે કોઈ પણ જગ્યાએ મારા લાયકનું કંઈ હોય તો પેલો ફોન મારે આવે છે. વાહ, બહુ સારું કહેવાય. પેલો ફોન મારે આવે છે. સમાજમાંથી જ આટલો સપોર્ટ મળે તો પછી આગળ ધીરે ધીરે ઘણું બધું વધી શકે. અને એમાં પણ ઘણા સમાજના એવા અગ્રણીઓ પણ હોય છે કે જેમનું એટલું બીજી જગ્યાએ પણ ઇન્ફ્લુઅન્સ હોય કે એનો પણ તમને લાભ મળે. કદાચ એવું પણ થયું હશે કે સમાજ દ્વારા માત્ર સમાજમાં નહીં બીજે પણ ક્યાંય લાભ મળે, આવું બન્યું છે? 100% ઘણી જગ્યાએ. ઓકે. કેમ કે મારા આહિર સમાજે યાદવિયા ગ્રુપ છે રાજુલાનું, એમના રિલેશનમાં કે એમના કોઈ પણ જગ્યાએ કંઈ પણ કોન્ટેક્ટનું હોય કે અહીંયા આ પ્રોગ્રામ છે કે અહીંયા છે તો પેલો ફોન મારે આવે છે. 100% છે. ઓકે, બહુ પછી પાર્ટીને કરવો કે ના કરવો એમના પર ડિપેન્ડ છે, પણ પેલું મારું નામ આપે છે. વાહ, બહુ સરસ. સમાજનો એટલો સપોર્ટ છે. ના, બહુ સરસ. તમારા પોસ્ટર્સ, રીલ્સ હવે અમે જોઈએ છીએ. નવરાત્રી પર મારી બહુ ઈચ્છા હતી કે આપણે પોડકાસ્ટ કરીએ, બહુ શક્ય નહોતું બની શક્યું કારણ કે અમદાવાદમાં કંઈ પ્રોગ્રામ નહોતો, બધો અમદાવાદની બહાર જ હતો. ઓકે, વાંધો નથી. પણ છેલ્લે હવે હું ઈચ્છું કે તમે અમારા દર્શક મિત્રો માટે કંઈક સરસ ફરીથી ગણગણો. આ તો તમે ગાયું, એક બીજું પણ નાનકડું કંઈક છંદ દુહો કે જે લોકગીત તમને ગમતું હોય એવું કંઈક નાનકડું ગાઈને બતાવો. અષાઢ ઉષારમ મેઘ મલારમ બની બહારમ જલતારમ દાદુર દગારમ મયુર
યાતારમ વિસ્તારમ નાલય સમારમ વ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ગ્યારી કહ રાધે પ્યારી મેં બલિહારી ગોકુલ યાવો ગિરધારી રજરે ગોકુલ યાવો ગિરધારી કહું માસ ગાતી थी મધમાતી દીપ જલાતી મંદિર મહેલાતી આ જે દુહો છે સાહેબ જી જી ઈ આમ ગણો ને તો કૃષ્ણ પ્રત્યેના બહુ સારા દુહા છે યસ એમાં કૃષ્ણ પ્રત્યેની મારા ખાસ એક મિત્ર છે જે અમારે આહિર સમાજમાં એક ગીત આવેલું છે અમારે આહિરનું જ છે મહારાસ કરીને તમે રમો આવો મહારાસ અચ્છા ઓકે આજે જે પ્રોગ્રામ અમારે છે ભાવેશભાઈ આહિર એમને ગાયેલું છે બહુ સારું છે પણ મને એની બે લાઈન બહુ યાદ આવે છે પ્લીઝ ગાઓ સકળ આ જગતમાં સડકું જાતી એક જ દ્વારિકા ધામ સકળ આ જગતમાં સડકું જાતી એક જ દ્વારિકા ધામ એક લોહિયા એ અમે આહીર તારા એક લોહિયા એ અમે આયર તારા તમે મળવા આવો મહારાસમાં તમે રમવા આવો મહારાસ રે મારા દ્વારિકાના નાથ રે વાહ એમ થાય કે બસ સાંભળ્યા જ કરીએ બહુ સરસ કૃષ્ણ ભગવાનની આ મેં પહેલી વાર સાંભળી છે આ વસ્તુ હા અમારે માવજીભાઈ આહિર અમારા ખાસ મિત્ર છે એમણે લખેલી છે રચના ઓકે બહુ સરસ બહુ ના ચોક્કસ સંગીત એવી વસ્તુ છે કે જેમાં એક વખત વ્યક્તિ ડૂબી જાય ને પછી એને બીજું કંઈ જ સૂઝતું નથી અને એ કદાચ પેલું જે ગુજરાત કોલેજ વખતે જ કદાચ એ પાયો નખાઈ ગયો હતો કે ભાઈ આ ભલે અત્યારે સિલેક્શન નથી થયું પણ મારે એક દિવસ ખૂબ આગળ વધવું છે અને એવોર્ડ બેવોર્ડ તો કે પહેલો નંબર બીજો નંબર આ બધું ઠીક છે સાચી વસ્તુ એ છે કે તમે કેટલી ધગશથી એમાં કામ કરો છો આપણે જોયું છે કે ઘણા બધા મોટા સિંગર્સ છે આજે પણ બોલિવૂડમાં પણ એવા ઘણા સિંગર છે કે જે ક્યારેય બીજી જે ઇન્ડિયન આઇડલ કે બીજી જે કોઈ કોમ્પિટિશન હોય એમાં ક્યારેય સિલેક્ટ નહોતા થયા પણ આજે એ લોકોના ખૂબ મોટા નામ છે તો એવું આપણે ત્યાં પણ થયું ભલે કોમ્પિટિશન અમારા લેવલ પર તો નાની હતી તમે ત્યાં એમાંય સિલેક્ટ નહોતા થયા પણ આજે જે રીતે તમે આગળ આવે એ જોઈને અમને ખરેખર ખૂબ આનંદ થયો છે અને મને આજે પણ એવું લાગે છે કે જે લોકોએ સંગીતમાં ફોકસ ન કર્યું એ સારું ગાતા હતા પણ સંગીતમાં ફોકસ ના કર્યું માટે એ લોકો આજે ક્યાંક નાની મોટી નોકરી કરી રહ્યા છે અથવા તો ક્યાંક કોઈ બહેનો હોય તો પરણીને ઠરીઠામ થઈ ગયા છે પણ જો તમે શિદ્દતથી કોઈ વસ્તુ કરો કોઈ પૂરા દિલથી કરો તો ભગવાન પણ તમને મદદ કરતો હોય છે સો ગૌતમભાઈ તમે આજે અહીંયા પધાર્યા અમદાવાદ ખાસ આવ્યા હતા એટલે આપણે મને થયું કે ભાઈ તમારી સાથે પોડકાસ્ટ કરું ઘણા વખતે આપણે વાતો થતી હતી કે ભાઈ અમદાવાદ ક્યારે આવવાનું થાય છે અને નવરાત્રિમાં પણ ખાસ મારી ઈચ્છા હતી કે આપણે આવો એક સરસ પોડકાસ્ટ કરીએ પણ તમે આવ્યા તમે સમય આપ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ